તો આ વિડીયોમાં આપણે જોઈશું કે આપણું જે સંમતિ પત્રક છે, જે લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે ઓજસ પર આપણે ફોર્મ કઈ રીતે ભરી શકીએ છીએ, ઓજસ જીપીએસ પર ક્લાસ 1 ટુ. આ વિડીયોમાં જોઈશું કે આપણે આપણી પોતાની જે કન્સેન્ટ એટલે કે જે સંમતિ પત્ર છે તે કઈ રીતે ભરવું. તો સંમતિ પત્ર ભરવા માટે સૌથી પહેલાં તમે ઓફિશિયલ વેબસાઇટ પર આવશો, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની. ને અહીંયા તમે લાસ્ટમાં જોઈ શકો છો, અહીંયા લખ્યું છે કન્સેન્ટ ફોર એક્ઝામ, લાસ્ટ ઓપ્શનમાં છે. અહીંયા તમે આના પર ક્લિક કરશો તો અહીંયા તમે જોઈ શકો છો આવી વિન્ડો ખુલશે. તો સૌથી પહેલાં તમારે અહીંયા સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ એટલે કે કઈ એડવર્ટાઇઝમેન્ટ માટે તમે કન્સેન્ટ કરવા માંગો છો, તો અહીંયા તમે બીજા નંબરનો અહીંયા સિલેક્ટ કરી લેશો. ઓકે, તો અહીંયા તમે પોતાનો કન્ફર્મેશન અહીંયા નંબર નાખી દેશો. જે પણ તમારો કન્ફર્મેશન નંબર હોય તે તમે અહીંયા નાખશો. તો કન્ફર્મેશન નંબર નાખી દેશો. અહીંયા મેં મારો કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ, જે તમે ફોર્મ ભરતી વખતે જે બર્થ ડેટ લખી હોય તે જ બર્થ ડેટ અહીંયા લખવાની રહેશે. પછી ત્યારબાદ અહીંયા તમે પોતાનું અહીંયા જે કેપ્ચા જે દેખાય છે તે તમારે લખવાનું રહેશે. અહીંયા જેવું તમે ઓકે આ ખુલી જશે. તો અહીંયા તમારી માહિતી, અહીંયા તમારું નામ, ડેટ ઓફ બર્થ, કાસ્ટ, જેન્ડર અને કન્ફર્મેશન નંબર અહીંયા લખેલો છે. ઓકે, તો અહીંયા નીચે તમે આ વાંચી શકો છો કે હું સોગંદપૂર્વક જણાવું છું કે હું પરીક્ષામાં હાજર રહીશ. તો અહીંયા તમને જે પણ બધું લખેલું છે, સંમતિ ફોર્મ અમે ભરેલું છે, કન્સેન્ટ ડિપોઝિટ ભર્યા બાદ ડાઉનલોડ પોતાની પાસે રાખીશ. જો તમે ફોર્મ ભર્યા બાદ પરીક્ષા આપવા જશો તો તમને આ પૈસા પાછા મળશે અથવા તો નહીં મળે. જે લોકો દુકાનવાળા પાસે ફોર્મ ભરાવી રહ્યા છે, તો હું એમને જણાવી દઉં કે જો બને ત્યાં સુધી કન્સેન્ટ ફોર્મની જે ડિપોઝિટ છે તે પોતાના ખાતામાંથી પેમેન્ટ કરવું સારું. કેમ કે જો દુકાનવાળો પેમેન્ટ કરશે તો એના જે 400 રૂપિયા કે જે 500 રૂપિયા તમે ભરો છો તે તમને નહીં મળે, એ દુકાનવાળાના ખાતામાં જશે. ઓકે, તો અહીંયા ક્લિક કર્યા બાદ અહીંયા આઈ એગ્રી એન્ડ કન્સેન્ટ ડિપોઝિટ પર જશું. અહીંયા આવી જશે રિફંડ અથવા કેન્સલ. કે અહીંયા પે કન્સેન્ટ ડિપોઝિટ પર ક્લિક કરશો તો અહીંયા તમને કન્સેન્ટ ડિપોઝિટ ભરવા માટે અહીંયા ઓપ્શન મળ્યા છે યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા તો સ્કેન QR કોડ. તો સ્કેન QR પર ક્લિક કરીશ. તો અહીંયા મેં QR કોડ સ્કેન કર્યા બાદ અહીંયા પર સક્સેસ થઈ ચૂકી છે પેમેન્ટ. અહીંયા પેમેન્ટ સ્ટેટસ તમે અહીંયા જશો સક્સેસ. અહીંયા હું પ્રિન્ટ કાઢી લઈશ આની. તો વિડીયો અહીંયા સુધી જોવા માટે થેન્ક યુ.